જય હિન્દ મિત્રો, કેમ છો બધા? હવે ડેરીની ચૂંટણી આવે હા, દૂધસાગર ડેરીની અમાર એટલે એમાં જેટલા ડિરેક્ટરો બનવા થન કરી રહ્યા છીએ. કોઈક લાગડ લગાવશે ને કોઈ પૈસાવાળો છે તો વળી ચૂંટણી લેવાની બહુ પડશે ને એટલે બધા ડિરેક્ટરો બનવા થન કરી રહ્યા છીએ. અમારે તો સરકાર મેન્ડેટ લે બને કાકા તો મેન્ડેટવાળી ડેરી થઈ ગઈ છે અમે તો. અને છેલ્લા એવા અભરખાઈ લઈને આવતા છીએ કે ભાઈ અમારા ડિરેક્ટર બનીને પછી તો ચેરમેન તો બનાવા, પણ ચેરમેનમાં તો જો કે અશોકભાઈ ફિક્સ જ છે, કારણ કે એમને ફેડરેશનના ચેરમેન બનાવે એટલે એમને બનાવવા જ પડે. હવે એ વાત મુદ્દાની કે જે તે જે બને અમારે તો એથી કોઈ મતલબ નહીં કોણ ડિરેક્ટર બનાવવાનું કોણ નહીં બનતું. કારણ કે અમે તો શું છે, મજૂરી કરવા માણસ છીએ, પશુપાલક છીએ અમે. અમારા તો કોઈ બીજો ઉદ્દેશ્ય જ ના હોય. જે બના એને શુભકામનાઓ છે, પણ કહેવાનો મતલબ કે કેટલાક લોકો એવા વિચારોથી જતા છે ડિરેક્ટરો બનીને કે તો ડેરીમાં મેર પડી જાય તો ડેરીને એમ કે પેલા ગાડીઓના કોન્ટ્રાક્ટો લેવા હોય, પછી લેબર કોન્ટ્રાક્ટ લેવા હોય, અથવા બીજા બધા કોન્ટ્રાક્ટો આવે ને લેવા હોય, કોઈ હગાવાળા નોકરી ગાલવા થાય. જો આવા ઉદ્દેશથી તમે ડેરીના ડિરેક્ટર બનવા જતા હો તો મહેરબાની કરી ના જતા. તમારા અંતરના આત્માને પૂછીને, અવાજને પૂછીને કહેજો જો જવાના હોય તો ના જતા. કારણ કે આ તો નવરી મજૂરીના પૈસા છે યાર. તમે જો ખોટું કર્યું આમાં, તમે સમજતા કે ડેરીમાં જઈને તોડ ચાટવા મળશે, તો જો તમે આ પશુપાલકોના જે મજૂરીના પૈસાને જો તોડ ચાટશો ને તો અત્યારે તો તમને લાગશે કે મજા આવી છે, મજા આવી છે, ખૂબ મજા આવી છે. પણ એ તોડ ખરીને તમારે નીકળશે, શરીરમાં નીકળશે. કાકા તો બિચારો રોજ સવારે 4 વાગે 5 વાગે પશુપાલક આલી કરકરતી ઠંડીમાં ક્ષેત્રમાં જઈને મજૂરી કરે છે એના જે તબેલા પર જઈને, અને તાણા પોતાના જે ખરો ને એને ડબકાનું દૂધ કાઢે પોતાના બાળકોને, તમારા હાળું ડેરીમાં દૂધ વળાવે છે. એટલે જે તે ચૂંટાવાના હોય, જે આપ બનાવે દરેકને હતાથી શુભકામનાઓ છે. અમારે તો આમાં કુણાઓ છે એથી કોઈ મતલબ નહીં, પણ અમારા ફક્ત ને ફક્ત એક સારો ભાવ મળી જાય, દૂધનો ભાવ મળે, દૂધનો ભાવ વધારે મળે એટલે અમારે ખમાન મજા. તમારે કને નોકરી રાખો તો કને નહીં રાખતા અમારાથી કોઈ મતલબ જ નહીં. પણ ટૂંકમાં આવા ઉદ્દેશ્ય જતા તો ના જતા. કાકા આ નવી દહૂદ છે, સમજો દહૂદમાં સમજણ પડે છે ને, અમારે મેહોણાની પાસે હતા કે લોકોનો કાળી મજૂરીનો સેવાનો પૈસો છે, એટલે આ ઘેર લઈ જવાની વાત ના કરતા. થઈ શકે ને તો ઉમેરજો, ચોક 25 રૂપિયા જતા કરજો ને. કા નરસે અને એના અત્યારે જ્યાં દાખલા જોઈ લો ઇતિહાસના. એટલે જે વિચારીને જતા હોય ને કે અમારી મજા આવશે તો વિચારીને પછી ફોર્મ ભરજો. અને દરેક પશુપાલકનું ધ્યાન રાખજો યાર, બીજું તો શું કરીએ. અને એક વિનંતી છે કે ધ્યાન રાખજો. જય હિન્દ, જય